જ્યારે રસોઈમાં ઓછી મહેનત કરવી હોય અને કંઈક પૌષ્ટિક ખાવું હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. તો બધા શાકભાજીને કટિંગ કરી લઈશું. તો એમાં બટાકા, ડુંગળી, સરગવાની શીંગ, ગાજર, ટમેટા, મરચી અને મરચાના ટુકડા કરી લઈશું. હવે બાસમતી ચોખાને ધોઈ લઈશું. બાફવા માટે પાણી ગરમ મૂકી દઈશું. પાણી ગરમ થાય એટલે ચોખા ઉમેરી મીઠું, તેલ, લીંબુ, તજના ટુકડા, ટુકડા કરેલા બટાકા, ડુંગળી, ગાજર, સરગવાની શીંગ બધા શાકભાજી મિક્સ કરી અને ઢાંકી દઈશું. તો અહીંયા શાકભાજી અને ભાત ચડી ગયા છે. હવે ટમેટા ઉમેરી દઈશું. ભાતના વઘાર માટે તેલ ગરમ થાય એટલે બાદિયાના ફૂલ, આખું જીરું, હિંગ, મરચી અને મરચાં ઉમેરીશું. સાથે લીમડો, હળદર, લાલ મરચું, ગરમ મસાલો વઘારને મિક્સ કરી અને ભાત ઉપર રેડી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને ઢાંકી અને 10 મિનિટ ચડવા દઈશું. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. તો રસિયા ભાત બનીને તૈયાર છે. શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.